નતર બધા હુતા છે રાતના. શ્રાવણ વદ અષ્ટમીની રાત્રિ આખા ગોકુળની અંદર વ્રજમંડળમાં ભગવાને શું કર્યું, જઈને ગોકુળના દ્વાર ખટખટાવ્યા અને બધાને જગાવ્યા કે જાગો તો સહી, હું આવી ગયો. એનો અર્થ એ થાય, આધ્યાત્મિક અર્થ એ થાય કે જીવની જ્યારે સાધના પરિપૂર્ણ થઈ જાય ને પછી જીવ કદાચ હુઈ જાય ને તો એના આંગણે છે ને એના દ્વારે દામોદર આવીને એના બારણા ખટખટાવે કે તારી સાધનાના કારણે હું આવી ગયો, હાલ હવે તું ઊભો થા. સ એકાકી ન રમતે, હું એકલો રમણ નથી કરતો, હવે મારે તારી હારે લીલા કરવી છે. આ બધા યોગના સૂત્ર છે, ભાગવતની કથાના આધ્યાત્મિક અર્થો છે. અને સમજી લઈએ ને તો ભક્તિનો માર્ગ ક્યારેય તૂટે નહીં. બહુ મોટું બળ મળે, ભગવત બળ મળે, કૃપા બળ મળે. એટલે ભગવાને આજે આવી અને બધાને જગાડ્યા છે, જાગો જાગો, અને બધા જાગ્યા. અને જુઓ, ભગવાન આવ્યા તો સૌથી પેલું કામ શું થયું? ગોકુળમાં આવ્યા તો તમે મને કહો. ભગવાન આવ્યા શ્રાવણ વદ અષ્ટમીની રાત્રિએ અને નોમના સવારે સુનંદાએ જૈન નંદજીને સમાચાર આપ્યા અને પછી સુતમાગધ બંદીજનો આવ્યા, વેદવાદી બ્રાહ્મણો આવ્યા અને ગોકુળની અંદર શું થયું? સૌથી પહેલા ભગવાન આવ્યા તો ઉત્સવ થયો. ઉત્સવ એટલે જેની અંદર જીવને આનંદ આવે ને એનું નામ ઉત્સવ. એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે ભગવાન આવે ને એટલે જીવના જીવનની અંદર સૌથી પહેલી કોઈ જો ઘટના ઘટતી હોય તો એ છે ઉત્સવ. ઉત્સવ પ્રિયા વૈષ્ણવા, વૈષ્ણવો એને ઉત્સવ અત્યંત પ્રિય હોય, ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્સવ કરતા જ રહે. ઉત્સવ એટલે શું છે? જગદીશના સાનિધ્યની અંદર જીવને પ્રાપ્ત થતો આનંદ, એનું નામ ઉત્સવ છે. એટલે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા તો નંદજીને ત્યાં શું થયું? ઉત્સવ. એટલે આપણે ભાગવતજીની કંકોત્રી લખીએ એની અંદર શું લખીએ? નંદોત્સવ, આ તારીખે આટલા વાગે થશે. એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે જીવનની અંદર જો દરરોજ આપણે ઉત્સવ કરવા ઈચ્છતા હોય ને તો જગદીશને મારા ને તમારા ઘરે ઘટે અને આપણા આંગણે પધરાવીએ. પણ આ બધું આપણે ભૂલતા જાય છે એટલે પછી 365 દી આપણને છે ને દુઃખમાં જ જીવન જાય છે. ભગવાન તો પ્રગટ થઈને આ બધું બતાવી જ ગયા છે. એને તો રસ્તો બતાવી જ દીધો છે. જો આ રસ્તે જાવ તો ઉત્સવ થાય, આ રસ્તે જાવ તો પતન થાય. પણ આપણે ઉત્સવના રસ્તે નથી જવું. આપણે ક્યાં જવું છે? પતનના રસ્તે જવું છે. કારણ કે પતન કલયુગી તામસી અને રાજસી જીવને પ્રિય છે. સત્વગુણ ઘટી જાય એટલે રજોગુણ અને તમોગુણ વધે. રજોગુણ અને તમોગુણ વધે ત્યારે શું યોગ્ય શું અયોગ્ય આપણને ખબર ન રહે પછી. એટલે કે જે હોય એ આવા દો ને. ત્યાં ઉત્સવ ન હોય. ઉત્સવ કરવા માટે તો સત્વ ગુણ જોઈએ. કારણ કે ભગવાન આવે છે ક્યાં? જ્યાં સત્વ ગુણ હોય ને ત્યાં આવે છે. અને એટલા જ માટે સ્વર્ગના દેવતાઓએ પણ આ વાત કરી હતી કે તમે સત્યનારાયણ છો. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે સત્યવ્રતમ સત્યવરમ ત્રિસત્યમ સત્યસ્ય જોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ જો સત્યનારાયણ ને ઊન તમે બાંધવા ઈચ્છતા હોય તો સત્વગુણ ને જીવનમાં વધારવો. સત્વગુણ વધે એનું સીધું ફળ છે ને સત્યનારાયણ છે. અને જ્યાં જ્યાં સત્યનારાયણ છે ત્યાં ઉત્સવ છે, અને ઉત્સવ છે ત્યાં આનંદ છે, અને આનંદ જ્યાં છે ને ત્યાં જ જીવનનું ઇતિ સિદ્ધમ છે. એટલે ભગવાન આવ્યા એટલે સીધો ઉત્સવ થયો. વ્રજવાસીઓ આવ્યા, વેદવાદી બ્રાહ્મણો આવ્યા, સુતમાગધ બંદીજનો આવ્યા અને બધાને બધાઈ આપે છે. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. નંદ કે યહાં લાલો વયો, નંદ કે યહાં લાલો વયો. આજ વધામણા એકબીજાને બધા આપી રહ્યા છે. દધી પદાર્થો એકબીજા ઉપર છાટે, પુષ્પની વૃષ્ટિ કરે. ભગવાન માટે સુંદર મજાના જે પદાર્થો ભેટ પાત્રની અંદર પધરાવીને આવ્યા છે ઠાકોરજીની સન્મુખ કરે કે લ્યો પ્રભુ, આપના માટે આ તાજું સિદ્ધ કરેલું માખણ, આ દધી, મેવા, મિષ્ટાન, આ તમારા વસ્ત્ર, આ તમારા આભૂષણ. જશોદાજી કે ઓહો હો કેટલું કેટલું આવ્યું, જો તો સહી.
એનો બીજો આધ્યાત્મિક અર્થ એ થાય કે જેના ઘરે ભગવાન આવે ને ત્યાં સકલ સંપદાઓ છે ને પછી આવી જાય છે.